મિત્રો એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ટાઈમ એમસીક્યુ. હાલમાં જ આવનારી તમામ પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું. એ રીતે અહીં પ્રશ્નો તમે જોઈ શકો છો. નીચે 4 ઓપ્શન આપેલા છે, તે રીતનો પ્રશ્ન આવશે. તમારે સાચો વિકલ્પ શોધી અને પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ જાણતા હોય તો સાથે સાથે તમે પણ આપતા જજો. વિડીયો વ્યવસ્થિત જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણના મોસ્ટ એમસીક્યુ. પ્રથમ છે સાચી જોડણી શોધો. જોડણી આપેલી છે સુનમૂન. આ સુનમૂન શબ્દ છે તે 4 ઓપ્શનમાંથી સાચી જોડણી કઈ થશે? ઓપ્શન બી સાચી જશે. ખાસ યાદ રાખવું, સુનમૂન. આ રીતે પૂછાય છે ક્વેશ્ચન, તો તમારે આ રીતે વ્યવસ્થિત સાચો જવાબ દેવાનો છે. ઓપ્શન બી સાચો જવાબ થશે. ત્યારબાદ બીજી ખોટી જોડણી છે, જેમાં પરિચારિકા, વીજળી, પરિચિત અને હોશિયાર, આ રીતે 4 અલગ અલગ શબ્દો આપેલા છે. તો ત્યાંમાંથી ખોટો શબ્દ કયો છે? જોડણીની દ્રષ્ટિએ કયો શબ્દ ખોટો છે? ઓપ્શન ડી છે હોશિયાર, એ ખોટું આવશે તેમાં. ઓપ્શન ડી પરિચારિકા તે પણ જોડણી સાચી છે, વીજળીની સાચી છે અને પરિચિત તેની પણ સાચી છે. ત્યારબાદ છે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. શું આપેલો છે શબ્દ? લેખું. લેખું છે તે તળપદો શબ્દ છે, તો તેનું શિષ્ટ રૂપમાં તેને શું કહેવાય છે? લેખું એટલે શું થશે? હિસાબ. તળપદામાં લેખું એને કહેવામાં આવે છે હિસાબ. ઓપ્શન એ સાચો જવાબ થશે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય છે? ઓછું આવવું. ઓછું આવવું રૂઢિપ્રયોગ છે, એનો સાચો અર્થ થશે દુઃખ થવું. ઓછું આવવું એટલે શું થશે? દુઃખ થવું. ઓપ્શન સી સાચો જવાબ થશે. ત્યારબાદ સંધિ છોડો. ખિન્ન. ખિન્ન શબ્દની સંધિ છૂટી પાડતા શું થશે? ઓપ્શન એ આવશે ખિદ્દ વત્તા ન. ખિન્ન. ઓપ્શન એ ખાસ યાદ રાખી લેવું જોઈને. ખિન્ન શબ્દની સંધિ છૂટી પડતા ખિદ્દ વત્તા ન. સંધિ જોડો. સ વત્તા અંગ વત્તા ઉપ વત્તા અંગ, આ શબ્દની સંધિ જોડતા કયો શબ્દ બનશે? સાંગોપાંગ. સાંગોપાંગ. તો ખાસ યાદ રાખવું, આ જ રીતે સાંગોપાંગ આપેલું હોય ને કહેવામાં આવે કે સંધિ છૂટી પાડો, તો પણ ખાસ યાદ રાખવું ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. ત્યારબાદ છે વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય. તેને શું કહેવામાં આવે છે? વાછરડું જોયા વિના જે દૂધ દેતી હોય તેવી ગાયને શું કહેવાય છે? કવલી ગાય. ઓપ્શન બી આવશે સાચો જવાબ. નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. 4 શબ્દો આપેલા છે: આત્મરક્ષણ, સંબંધિત, અટકાવ અને કવચ. આ 4 શબ્દોમાંથી જે પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી તેવો શબ્દ કયો થશે? સંબંધિત. એ છે પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી. જે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. તો ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો, એમાંથી કયું ખોટું પદ પ્રત્યય છે? તે 4 ઓપ્શનમાંથી તમારે જણાવવાનું છે. સાચો જણો. ઓપ્શન સી આવશે નો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. શું આવશે સાચો પદ પ્રત્યય? તેમાં કયો લાગશે? નો. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. ખાસ યાદ રાખવું. ત્યારબાદ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ. નરસિંહ શબ્દનો સમાસ કયો થશે? કર્મધારાય સમાસ. અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. 4 વિકલ્પ આપેલા છે. અલંકાર શું છે? મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજાવો, એ એક પ્રકારની સમાધિ છે. કે મારા નેત્રો જ્યારે બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો, તે એકમાત્ર એક પ્રકારની સમાધિ છે. કયો અલંકાર થશે? વ્યાજ સ્તુતિ. વ્યાજ સ્તુતિ થશે. નિંદાના સંબંધમાં વખાણ ને વખાણના ઓલામાં નિંદા કરવી, તેને કયો અલંકાર કહેવામાં આવે છે? વ્યાજ સ્તુતિ. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂધણી ગાયની લાત પણ સારી. આ કહેવત છે, એનો અર્થ શું થશે? કે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. જેનાથી ફાયદો થતો હોય તો તેની ભૂલને પણ સહન કરી લેવી, એવો અર્થ થાય છે. ઓપ્શન સી. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઉદ્ધતિ. ઉદ્ધતિ શબ્દનો સાચો
શબ્દ સમાનાર્થી શબ્દ કયો થશે? ઉદ્ધિનો અબધી. ખાસ યાદ રાખવું, અબધી. ઓપ્શન ડી. નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. કર્તરી વાક્ય બનાવવાનું છે. તો 4 આપેલા છે, કયું થશે કર્તરી? તેમાંથી છાયા ગંધર્વના પ્રેમમાં પડી, કયું વાક્ય થશે? કર્તરી વાક્ય પ્રયોગ. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગ વાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી, તેનો ભાવે પ્રયોગમાં થતા કયું વાક્ય સાચું થશે? કુંવરથી રડી પડાયું, તે ભાવે વાક્ય પ્રયોગ થયો છે. નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો. તે ખાય છે, પ્રેરક વાક્યમાં ફેરવતા શું સાચું થશે? ઓપ્શન સી સાચું થશે. તેને ખવડાવે છે, તે શું થયું? પ્રેરક વાક્ય. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કૃદંત પણ પૂછાય છે. ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે, કયો કૃદંત થશે? લખતા લખતા, વર્તમાન કૃદંત થશે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, જોઈએ વિડીયોમાં આગળ. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. શિષ્ટ રૂપ, ભાઠો. તળપદો શબ્દ છે, તો શિષ્ટ રૂપમાં શું કહેવાય છે? તેને ભાઠો એટલે શું થશે? પથ્થરો. પથ્થરો, જે પથરાળ જમીન હોય છે તેને શું કહેવાય છે? ભાઠું. ભાઠો કહેવાય છે તળપદા શબ્દમાં. શિષ્ટ રૂપમાં પથ્થરો. ઓપ્શન એ થશે. નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ, સારંગ, નીલકંઠ અને મૃગ. માંથી સમાનાર્થી શબ્દ 3 શબ્દો છે, એક સરખા છે સમાનાર્થી, એક અલગ પડે છે, તે કયો છે? નીલકંઠ. કુરંગ, સારંગ, મૃગ. નીલકંઠ છે તે અલગ છે. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ. આબરૂ શબ્દ કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. ખાસ યાદ રાખવું, આબરૂ સમાસ તત્પુરુષ. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. 4 વિકલ્પ આપેલા છે, તે શબ્દક્રમની દ્રષ્ટિએ સાચો વિકલ્પ કયો થશે? ઓપ્શન બી થશે. તેમાં પ્રથમ આવશે અતલસ, અત્યાર, અતિવ અને અતોલ. આ છે તે શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ થયો કહેવાય. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. જે રેખાંકિત શબ્દ છે, જમીને ફરવા જતો. જમીને શબ્દ છે તે કૃદંતનો પ્રકાર શું થશે? સંબંધક ભૂત કૃદંત થશે. ઓપ્શન સી. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધિયા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ. કયો છંદ થશે? સવૈયા છંદ થશે. ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી. નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું. અતડુંનો વિરોધી શબ્દ શું થશે? 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન સી છે મિલનસાર. અતડું એટલે શું થાય છે? કે કોઈ સાથે મળતું ન હોય તેવું અતડું કહેવાય છે તેને, અને તેનો વિરોધાર્થી થશે મિલનસાર. ઓપ્શન સી. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ 5 કલાક વાંચ્યું. 5 કલાક છે, રેખાંકિત શબ્દ આપેલો છે, તેનો વિશેષણનો પ્રકાર કયો થશે? સમયવાચક. 5 કલાક સમય આપેલો છે, જેથી સમયવાચક થશે. મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. છંદના બંધારણ છે તે ખાસ યાદ રાખી લેવા, મોસ્ટ ટાઈમપી પરીક્ષામાં 100% પૂછાય. મંદાક્રાંતા બંધનું બંધારણ છે છંદનું મભન તત ગાગા. મભન તત ગાગા છે. ઓપ્શન ડી મંદાક્રાંતા છંદનું બંધારણ છે. નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોત તો લેત, કણબી છું નહીં લો. આ વાક્યને છે તે જોડવામાં આવીએ તો વિકલ્પમાંથી શોધો. સંયોજકો ક્યાં લાગશે? તેમાંથી પણ એટલે લાટ હોય તો લેત પણ, કણબી લાત હોત તો લેત એટલે પણ અને એટલે આ 2 શબ્દ છે તે લાગશે તેમાં સંયોજકો. નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અર્થભેદ અને શબ્દભેદ થતો હોય એવો ખોટો વિકલ્પ થશે આગલું, આગળું. એક જ થશે આગલું અને જબલું. અર્થભેદ અને શબ્દભેદ થઈ છે, જોઈ શકો છો તમે. બાકીના ઇનામ, બક્ષિસ, ઈમાન, પ્રમાણિકતા. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે તેમાં.
અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કયો અલંકાર થશે? મારા ભાઈનું 12મું પતી ગયું. કયો અલંકાર થશે? શ્લેષ અલંકાર. 12મું જેમાં સંખ્યાવાચક આવતું હોય તેને શું કેવું હોય? શ્લેષ. 12મું પતી ગયું. શ્લેષ અલંકાર થશે. કયો થશે? શ્લેષ અલંકાર. નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. વર્ણાનુપ્રાસ, વર્ણમાં પ્રાસ મળતો, ગીલો ગામમાં ગયો. વર્ણાનુપ્રાસ ગ ગ ગ. ઓપ્શન એ આવશે સાચો જવાબ, વર્ણાનુપ્રાસ. બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં. આ પંક્તિ છે ક્યાં છંદની છે? એ છે મંદાક્રાંતા છંદની પંક્તિ છે. ઓપ્શન એ આવશે સાચો જવાબ. નીચેનામાંથી શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે? શાર્દુલ વિક્રીડિત છંદનું બંધારણ છે મસ જસ તતગા. મસ જસ તતગા. ઓપ્શન સી. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી, તેને શું કહેવામાં આવેલો છે? વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે પરીક્ષાઓમાં. ગઝાર. શું કહેવાય છે તેને? ગઝાર. નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પમાંથી લેખન અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. કયું થશે? ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. શું આવશે સાચો જવાબ? તેમાં આવશે ઓપ્શન ડી. શું છે કે ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. ત્યારબાદ જોઈએ આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ. શ્રુતિ શબ્દનો સમાનાર્થી શું થશે? વેદ. શ્રુતિનો સમાનાર્થી થશે વેદ. ઓપ્શન બી આવશે સાચો જવાબ. ઓપ્શન બી થશે સાચો. ત્યારબાદ જોઈએ આપેલ શબ્દની સંધિ છૂટી પાડો. હેત્વા ભાવ. હેત્વા ભાવ શબ્દ છે તેને સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો થશે? ઓપ્શન એ થશે હેતુ વત્તા આભાસ. હેત્વાભાસ. હેતુ વત્તા આભાસ. ઓપ્શન એ સાચો જવાબ થશે. નીચેનામાંથી મધ્યમ પદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી? મધ્યમ પદલોપી. અધમુવો તે મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ નથી. બાકીના ત્રણ છે તે મધ્યમ પદલોપીના છે. ભજન મંડળી, સિંહાસન, રેવાશંકર. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. શું થશે સાચો અર્થ? કપોળ કલ્પનામાં રાચવું. કલ્પનામાં રાચવું. ઓપ્શન સી. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? જોડણી મો સૂજણું એ શબ્દ છે તે જોડણી સાચી થશે. ખાસ યાદ રાખવું. નીચેના શબ્દ સમૂહ માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી? પ્રથમ જોઈએ 3 કલાકનો રાત દિવસનો સમય પ્રહર. નવી નવી ઈચ્છાઓ થવી. ઉકરાટા. દુઃખનો પોકાર આર્તનાદ. હું પાણાનો ભાર સ્વાભિમાન. તો શું થશે? કયું છે તે યોગ્ય નથી? ઓપ્શન ડી છે હું પાણાનો ભાર એટલે સ્વાભિમાન. તે છે શબ્દ સમૂહ માટે સામાસિક શબ્દ છે તે ખોટો છે. નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? શબ્દકોશના ક્રમમાં હોય તેવું જૂથ કયું છે? ઓપ્શન સી છે ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ અને ભાગ. એ શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવાયેલું છે. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. રૂઢિપ્રયોગ છે પડો વજાડવો. તો આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? જાહેરાત કરવી. પડો વજાડવો એટલે કે જાહેરાત કરવી. ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યમાં કયો અલંકાર છે? ડોસો જાણે નરસિંહ અવતાર હતો. અલંકાર છે તેમાં ઉત્પ્રેક્ષા અલંકાર છે આ વાક્યમાં. ઓપ્શન ડી. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. શું થશે? મંત્રમુગ્ધ શબ્દ છે એ શબ્દનો સમાસ કયો થશે? તૃતીયા તત્પુરુષ સમાસ થશે. ઓપ્શન સી. થોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. કયા અલંકારની પંક્તિ છે આ? વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર થશે. થોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ધ વર્ણ છે તે એક કરતા વધારે વખત રિપીટ થયો છે.
નીચેની પંક્તિનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત, ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો અહીંયાની હા. કયો છંદ થશે? ચોપાઈ છંદ થશે. લોહી શબ્દનો સમાનાર્થી શું થશે? શોણિત. શોણિત શબ્દ છે તે લોહીનો સમાનાર્થી થશે. મધ્યાહન શબ્દની સંધિ છૂટી શું થશે? મધ્ય વત્તા અયન, મધ્યાહન. ઓપ્શન એ આવશે સાચો જવાબ. શુચિસ્મિતા સમાસ કયો થશે? બહુવ્રીહી. શુચિસ્મિતા તે શબ્દનો સમાસ થશે બહુવ્રીહી. ઓપ્શન સી. સાચી જોડણી કઈ થશે? અભિસારિકા. અભિસારિકા શબ્દની સાચી જોડણી ખાસ જોઈ લેવી. અભિસારિકા. ઓપ્શન સી એ સાચો જવાબ થશે. તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આવનારી તમામ પરીક્ષાઓ માટે 100% ઉપયોગી છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.